એક તરફ છે વન અને બીજી તરફ છે જીવન. એક તરફ છે પ્રકૃતિ અને બીજી તરફ છે સંસ્કૃતિ. અને આ બંને વચ્ચેની મહત્વપૂર્ણ કડી એટલે એક એવો સપૂત જે પ્રકૃતિની મૂક ભાષા સમજે છે, જે પશુ પંખીઓ અને વનસ્પતિને પોતાનો પરિવાર માને છે, જે વન વિસ્તારનો ભૂમિયો છે, જે વન જીવનનો સંવર્ધક અને સંરક્ષક છે. આ સપૂત એટલે વનરક્ષક. વન પ્રકૃતિ અને માનવ સંસ્કૃતિ વચ્ચેનો મહત્વનો સેતુ એવા આપણા બીટ ગાર્ડ્સ. ન ટાઢ જોવે છે, ન તાપ, ન વરસાદ જોવે છે, ન તોફાન. ફરજ પોકારે એટલે ખડે પગે હાજર થઈ જાય ડ્યુટી પર. ક્યારેક પર્યાવરણીય સંકટોનો ખતરો હોય, પણ કર્મઠતાના પ્રતિબિંબ સમા આ રક્ષકો માટે જીવ કરતાં વનનું જતન વાલું હોય છે. દિવસ રાત જંગલના એક ખૂણેથી બીજે ખૂણે પેટ્રોલિંગ કરવાનો ટાસ્ક હોય છે કે સ્થાનિક સમુદાયોને જંગલના નિયમો અને સંરક્ષણ અંગે જાગૃત કરવાના પ્રયત્નો. આપણા બીટ ગાર્ડ્સ તેમના દાયિત્વ પ્રત્યે હંમેશા સજાગ અને સમર્પિત રહે છે. વન વિસ્તારોને હરિયાળી બક્ષવા માટે નમો વડવન જેવી નવતર પહેલો હોય કે વન કવચ જેવા વિઝનને સાકાર કરવાની ઝુંબેશ. વન વિભાગની અનેક સિદ્ધિઓના પાયામાં હોય છે બીટ ગાર્ડ્સનો શ્રમ. સંરક્ષિત વિસ્તારોમાં ગુનાહિત અથવા આર્થિક દ્રષ્ટિએ નફાકારક પ્રવૃત્તિઓની અટકાયતમાં પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગૌરવની વાત તો એ પણ છે કે શ્રમ, ધૈર્ય અને પ્રતિબદ્ધતાના આ દાયિત્વમાં પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને આપણી મહિલાઓ આખા દેશ માટે એક પ્રેરણા સ્ત્રોત બનીને ઉભરી છે. વનરક્ષક એ માત્ર એક નોકરી નથી, આ એક નિરંતર ચાલતું સેવા યજ્ઞ છે. માટે જ તો આપણી પ્રકૃતિના સંરક્ષણની જવાબદારીનો ભાર ખમી શકે તેવા ખમીરવંતા ખભા શોધવા માટે ગુજરાત સરકાર અપનાવે છે એક જટિલ ભરતી પ્રક્રિયાને, જે અંતર્ગત ઉમેદવારોને તેમની શારીરિક ક્ષમતા, સામાન્ય, પર્યાવરણીય અને વન વિભાગના નિયમોને લગતા જ્ઞાન અને પ્રકૃતિ તરફની જાગૃતતા અને સંવેદનશીલતાની પરખ થઈ શકે એવી પરીક્ષાઓ લેવાય છે. પરીક્ષાઓ પાસ કરેલા ઉમેદવારોની પસંદગી કરી તેમની સત્તાવાર નિમણૂક કરવામાં આવે છે અને ત્યારબાદ વ્યાપક તાલીમ આપવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર ગુજરાતના વન્ય વારસાને સંરક્ષિત રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને આ પ્રયાસોનો આધારસ્તંભ છે આપણા વનરક્ષકો. ગુજરાતના વન વિસ્તારના ખોળે આજે જાંબાઝ અને બહાદુર 2159 વનરક્ષકો કાર્યરત છે. અને આજે નવા 810 વનરક્ષકોની નિમણૂક થવા જઈ રહી છે. એટલે કે આશરે 30% જેટલો વધારો, જે અભૂતપૂર્વ અને નોંધપાત્ર છે. ભરતીની જટિલ પ્રક્રિયામાંથી પસાર થયેલ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત થવા જઈ રહ્યા છે. ત્યારે આવો એમને બિરદાવીએ અને વનના સંરક્ષણ અને સંવર્ધનની ડોર એમના હાથમાં સોંપીએ અને આશા રાખીએ કે એમના સબળ હાથોમાં ગુજરાતના વન વિસ્તારોનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજળું બનશે. આવો આપણે પણ આપણા વનોના સંરક્ષણ અને સંવર્ધન તરફ એક મક્કમ પગલું ભરીએ અને આવનારી પેઢીને ભેટમાં આપીએ પ્રકૃતિનો અમૂલ્ય વારસો.